નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, એક દીકરો અને બહુ સંપત્તિની લાલચે ગામડેથી પોતાની માને શહેરમાં લઈ આવ્યા અને પછી તેમની સાથે જે કર્યું તે જાણીને તમે હેરાન રહી જશો। તો મિત્રો, એ જાણવા માટે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની પ્રેરણાદાયક બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો। તેમજ તમને આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે જ્યારે સવિતાબેનને પોલીસવાળાએ કહ્યું કે જોવો માજી, તમે સમજતા કેમ નથી, તમે આ ગાડીમાંથી ઉતરી જાઓ, આ ગાડી ગણપતિ વિસર્જન માટે જાય છે। ત્યારે સવિતાબેને કહ્યું કે ના બેટા, આ મારા છોકરાની ગાડી છે, તે આપણને બધાને ગણપતિ વિસર્જન પછી ફરવા લઈ જશે અને તે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ ભૂલી ગયો છે, તે લેવા માટે ગયો છે, બસ હમણાં આવતો જશે, પછી અમે બધા જતા રહીશું। ત્યાર પછી સવિતાબેને તે પોલીસવાળાને કહ્યું કે તમને ખબર છે કે મારો છોકરાએ તેની માને બહાર ફરવા લઈ જવા માટે પોતાની ઓફિસથી એક અઠવાડિયાની રજા લીધી છે અને પછી તે નાના બાળકોની જેમ પોતાના પુત્ર અને પુત્રવધૂની આવવાની આશામાં તેમની રાહ જોવા લાગ્યા। સવિતાબેન છેલ્લા 5 કલાકથી તેમના પુત્ર અને પુત્રવધૂને જ શોધતા હતા। ત્યારે આ પોલીસવાળાએ એમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે ન માન્યા। પછી થાકીને હારીને પોલીસવાળા ત્યાં જ બેસી ગયા, કેમ કે તેમને ખબર હતી કે હવે તેમનો પુત્ર અને પુત્રવધુ નહીં આવે। બપોરથી રાત થઈ ગઈ, પરંતુ સવિતાબેનની આંખોમાં તેમના દીકરાના આવવાની આશા ઓછી ન થઈ। ત્યારે જ એક મહિલા કર્મચારીનો ફોન આવ્યો અને તેણે સવિતાબેનને આપી દીધો। ત્યારે સામેથી આવેલો અવાજ સાંભળીને સવિતાબેન તરત જ ગાડી પરથી નીચે ઉતરી ગયા અને જોશમાં મહિલા કર્મચારીને કીધું કે શું સાચે મારા દીકરો મારી રાહ જોઈ રહ્યો છે? હા માં, તમે આવો તો ખરા। એટલું કહીને તે સવિતાબેનનો હાથ પકડીને તેમને પોલીસ સ્ટેશને લઈ ગયા। ત્યારે તે પોલીસ સ્ટેશનના બધી બાજુ નજર ફેરવીને સવિતાબેને કહ્યું કે ક્યાં છે મારો દીકરો? તમે તો કીધું હતું ને કે તે અહીંયા મારી રાહ જોઈ રહ્યો છે। ત્યારે પોલીસવાળાએ કહ્યું કે માજી, તમારો દીકરો હમણાં આવતો જશે, ત્યાં સુધી તમે કહો કે તમે ચા પાણી પીશો। ત્યારે સવિતાબેને કહ્યું કે બેટા, એ કહે અહીંયા રોટલી મળશે, કારણ કે આજે સવારથી હું ભૂખી છું। ત્યારે એક કોન્સ્ટેબલ બાજુમાં એક ઢાબા પરથી સવિતાબેન માટે ખાવાનું લઈને આવ્યો, એટલે સવિતાબેન ઝડપથી ખાવા લાગ્યા, કારણ કે સવિતાબેને આવું ખાવાનું વર્ષો પછી જોયું હતું। ત્યારે એક પોલીસવાળાએ પૂછ્યું કે માજી, તમારા દીકરાનું નામ શું છે અને તે શું કરે છે, ક્યાં રહે છે? પરંતુ ત્યારે સવિતાબેન કંઈ પણ કહેવા માટે અસમર્થ હતા, કારણ કે તેમનું માનસિક સંતુલન ખોરવાયેલું હતું। બધા પોલીસવાળા તેમને પૂછીને થાકી ગયા હતા, પણ સવિતાબેન બસ એક જ વાત કહેતા હતા કે મારો દીકરો મને ફરવા માટે લઈ જશે। હવે જ્યારે 2 દિવસ સુધી પણ તેમના દીકરાની કંઈ ખબર ન મળી, તો પોલીસવાળાએ મીડિયાવાળાને કહીને તેમના દીકરાની ખબર પૂછવા માટે કહ્યું। એટલે આજે સવારથી જ બધા પેપર અને ટીવી પર સવિતાબેનની જ ખબર આપવામાં આવી રહી હતી। ત્યારે સવિતાબેન ટીવી પર રડતા રડતા એક જ વાત કહેતા હતા કે કોઈ મને મારા દીકરા સાથે મળાવો। ત્યારે ટીવી પર સવિતાબેનને જોઈને વિમળાના હાથમાંથી ચાનો કપ જમીન પર પડી ગયો અને તૂટી ગયો અને તેની આંખોમાંથી ખળખળ આંસુ વહેવા લાગ્યા। તે તરત જ ગાડી લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને સવિતાબેનને ગળે વળીને રડવા લાગી। તો એક પોલીસવાળાએ તેમને પૂછ્યું કે તમે કોણ છો મેડમ? શું તમે આમને ઓળખો છો?
ત્યારે વિમળા કંઈ પણ ન બોલી શકી, કારણ કે હંમેશા બધાના મોઢે સ્મિત લાવવા વાળી સવિતાની હાલત આવી કઈ રીતે થઈ ગઈ? આ જ વિચારમાં વિમળા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેને આજે પણ યાદ છે કે જ્યારે તે પહેલીવાર શર્મા પરિવારની પુત્રવધુ બનવા જવાની હતી, તો લગ્નના દિવસો જેમ જેમ નજીક આવતા જતા હતા, તેમ તેમ સવિતાબેનને મનમાં ચિંતા થવા લાગી હતી. અને તેનું કારણ એ હતું કે તેના સાસરિયાનું ભેગું પરિવાર જ્યારે તેના પિયરમાં તેના પપ્પાની ટ્રાન્સફરની નોકરી હોવાને કારણે સવિતાબેન એક પરિવારમાં જ મોટી થઈ હતી. એક દિવસ સવિતાની સહેલી વિમળા તેમને મળવા માટે આવી, ત્યારે સવિતાને ઉદાસ જોઈને વિમળાએ પૂછ્યું કે સવિતા, તું શું વિચાર છો? કેમ આમ એકલી બેઠી છો? ત્યારે વિમળાના પ્રશ્નનો જવાબ આપ્યા પહેલા સવિતાએ કહ્યું કે વિમળા, તું એ કહે છે કે તારા લગ્ન સંયુક્ત પરિવારમાં થયા છે, તો તારો અનુભવ કેવો રહ્યો છે? ત્યારે વિમળાએ કહ્યું કે અરે સવિતા, એ બધું મને ન પૂછ યાર. આ સસુરાલ જ એક હંગામો છે, અને સંયુક્ત પરિવારમાં તો હંગામાની જાન છે. બધું કામ ઘરની પુત્રવધુના હાથમાં છે. ત્યારે વિમળા સાથે વાત કરીને સવિતા વધુ ચિંતામાં આવી ગઈ અને વિચારવા લાગી કે શું જરૂરત હતી મારા પપ્પાને મારી માટે સંયુક્ત પરિવાર શોધવાની? પરંતુ ત્યારે હું બોલી કે હે ભગવાન, તમને જ મને બચાવો. હવે તે પોતાની જોડે જ વાત કરતી. તેમની જેટલી સહેલીઓના લગ્ન થયા હતા, તે બધી સહેલી તેના સસુરાલ વિશે ખરાબ કહેતી, જેનાથી સવિતાબેન મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા હતા. પછી લગ્નનો દિવસ આવ્યો અને ચિંતામાં અને શરમમાં સવિતાબેન તેમના પતિના ઘરે પહોંચી ગયા. ત્યારે તેની સાસરીમાં તેમનું સ્વાગત ખૂબ જ ધામધૂમથી થયું, અને સવિતાબેનને અલગ અલગ કપડાં ડિઝાઇન કરવાનો શોખ હતો. તે આગળ વધીને એક ડિઝાઇનર બનવા માંગતી હતી, પરંતુ તેમની માં ઘણી વખત બીમાર રહેતી, તો તેના પિતાએ તેના લગ્ન વહેલા કરાવી દીધા હતા. તેમના સસુરાલમાં સંયુક્ત પરિવાર હોવાને કારણે હર સમયે કોઈને કોઈ તેમની સાથે રહેતું અને તેમને અસ્વસ્થ કરવાની કોશિશ કરતું હતું. ત્યારે સવિતાબેનને લાગતું કે આ 4 દિવસના શોક છે. સવિતાબેનના સસુરાલમાં જેઠ જેઠાણી, દાદા દાદી, નણંદ, કાકા કાકી બધા જ હતા, જે હંમેશા નવા ભાભીના આજુબાજુ જ રહેતા હતા. આજે સવિતાબેનના લગ્નને 2 દિવસ થઈ ગયા હતા. આજે એની પહેલી રસોઈની રસમ હતી, તો ત્યારે સવિતાબેનના હાથ પગ કાપતા હતા. એમનું એવું નહોતું કે સવિતાબેનને રસોઈ બનાવતા નહોતી આવડતું, પરંતુ 4 જણાની રસોઈ બનાવવી અને 20 જણાની રસોઈ બનાવવામાં ઘણો ફેર હોય છે. અને આજે નવી રસોઈ, નવા માણસો અને એની નવી પસંદ, એટલે આજે સવારથી જ સવિતાબેનના હાથની રસોઈ ખાવા માટે સવિતાબેનના પતિના ફઈનો પરિવાર, એના કાકા કાકીનો પરિવાર પણ આવી ગયો હતો. ત્યારે સવિતાબેનના સાસુએ રસોડામાં આવીને સવિતાબેનને કહ્યું કે બેટા, ચણા અને ભાત બનાવીએ, જેથી રોટલી ઓછી બનાવવી પડે, સાથે જ ખીર તો બનશે જ, અને સાથે વટાણા અને પનીરનું શાક. ત્યારે મોટા મોટા તપેલા જોઈને સવિતાબેનને ચક્કર આવવા લાગ્યા. એટલે સવિતાબેનના સાસુએ તેમની તરફ જોયું અને ઠંડીમાં એમના હાથ પર આવેલો પરસેવો જોઈને એ સમજી ગયા કે મારી પુત્રવધુ ખાવાનું બનાવવાને લઈને ચિંતામાં છે. એટલે તેના સાસુએ કહ્યું, જો સવિતા, ચણા, ખીર અને શાક તો બની ગયું છે, અને ભાત તારી જેઠાણી રંભા બનાવી નાખશે. ત્યારે આ સાંભળીને સવિતાબેન સ્તબ્ધ થઈને બોલ્યા કે માજી, આ બધું કોણે, ક્યારે અને કેમ બનાવ્યું? બધી રસોઈ તો મારે બનાવવાની ને. એટલે તેના સાસુએ કહ્યું કે ધીમે બોલ બેટા, બહાર મહેમાન બેઠા છે, તેમને ખબર ન પડવી જોઈએ કે આ ભોજન તે નથી બનાવ્યું. આ બધું અમે બધાએ વહેલા 4 વાગ્યે ઉઠીને બનાવ્યું છે. ત્યારે જ રસોડામાં તેમના કાકા કાકીની સાથે આવીને બોલ્યા કે ચાલો તમે ફટાફટ સાડીનો પલ્લુ બાંધો અને કામ કરવા લાગી જાઓ. ત્યારે જ સવિતાબેનની જેઠાણી આવી અને હસીને બોલી
કે બધું કામ તો તમે કરી દીધું છે ભાભી. એટલે સવિતાબેન ભીની આંખે બોલ્યા કે સસુરાલ આવું હોય છે, આનો તો મને અંદાજો જ નહોતો. હા, ભોજન બનાવ્યું અમે છે, પરંતુ મહેમાનોને એમ લાગવું જોઈએ ને કે આ ભોજન તમે બનાવ્યું છે, એટલે તું થોડી થાકેલી અને અસ્વસ્થ તો લાગવી જોઈએ ને મારી દેરાણી. એટલું કહીને સવિતાબેનના જેઠાણીએ હસીને સવિતાબેનનો પલ્લું સાઈડમાં લગાવી થોડા વાળ વિખેરીને બોલ્યા કે સવિતા, આજે ખાવામાં શું શું બનાવી રહી છો? ત્યારે જ ફઈ અને સાસુ રસોડામાં આવીને બોલી કે ભાભી, પુત્રવધુએ તો સવારે વહેલા ઉઠીને જ બધી તૈયારી કરી નાખી હતી. હવે તો ખાલી રોટલી બનાવવાની બાકી છે. એમાં આપણે થોડી મદદ કરી દઈશું, કારણ કે એ બિચારી થાકી ગઈ હશે. ત્યારે તેના કાકીએ ફઈને કીધું કે હા, ઈ તો છે. એટલે તેના ફઈ બોલ્યા, પણ લાગે છે તને સર્વગુણ સંપન્ન પુત્રવધુ મળી છે, જે એટલી વહેલી ઉઠીને રસોઈ બનાવવામાં લાગી ગઈ. કહીને સવિતાબેનને અને તેની જેઠાણીને છોડીને બધા બહાર આવી ગયા. ત્યારે સવિતાબેનના જેઠાણીએ ભાત પણ બનાવી દીધા હતા, એટલે તેમણે રોટલી બનાવીને ખાવાનું પીરસી દીધું. બધું કામ પતી ગયું અને બધાએ ખાવાના વખાણ કરતા કરતા સવિતાબેનને ભેટ આપી અને કહ્યું કે લે સવિતા, આ તારી રોટલી બનાવવાની ભેટ. હવે મહેમાનોના ગયા પછી સવિતાબેને તેના દાદીને કહ્યું કે દાદીજી, ખાવાનું તો મેં નહોતું બનાવ્યું, એ તો માજી, ભાભીજી અને કાકીજીએ બનાવ્યું હતું, તો આ ભેટ પર મારો હક ના કહેવાય. ત્યારે તે બધાએ સવિતાબેનને કહ્યું કે બેટા, ખાવાનું આપણે બધાએ બનાવ્યું હતું, કેમ કે આ આપણા બધાનો એક પરિવાર છે અને તું આ પરિવારની નવી સભ્ય છો, અને અમને ખબર છે કે તું એકલ પરિવારમાંથી આવી છો અને અમારું આ પરિવાર એટલું મોટું છે. જો અમે તારા ઉપર બોજ નાખી દેત તો આ પરિવાર તારા માટે બોજ બની જાત. અને રહી વાત ભેટની, તો આ ભેટ પર તારો હક છે. ત્યારે તેના કાકીજી હસીને સવિતાબેનના માથા પર હાથ રાખીને બોલ્યા કે સાચું કાકીજી, પરિવાર આવું જ હોય છે, એ મને ખબર નહોતી. હું તો બીતી હતી કે સસુરાલના ભેગા પરિવારમાં હું કઈ રીતે મારો વ્યવસ્થા કરત. મેં મારી સહેલીઓ પાસેથી સસુરાલની એટલી ખબર વાતો સાંભળી હતી, પણ તમે બધાએ પ્રેમ આપીને એડજસ્ટ શબ્દ જ કાઢી નાખ્યો અને મને એવી રીતે સાચવી જેમ હું અહીંની જ છું. ત્યારે સવિતાબેનના દાદી સાસુમાં આંખોમાં આંસુ લઈને બોલ્યા કે બેટા, તું અહીંની જ નહીં પણ હવે છો, અને વહુ દીકરી પરિવારનો સાચો મતલબ એ જ થાય છે કે એકબીજાને ડગલે પગલે સાથ આપવો. ત્યારે તો આ પરિવાર જોડાયેલો રહે છે. વહુ એક એક ફૂલ જ્યારે પ્રેમના દોરામાં જોડાય છે ત્યારે જ માળા બને છે, અને જ્યારે તે દોરો તૂટે એટલે માળા વિખેરાઈ જાય છે. બસ તું પણ આ માળાને ક્યારે તૂટવા ન દેતી. બધાને પ્રેમની સ્વીકાર છે અને બધાનો પ્રેમ મેળવ છે. એટલે ત્યારે સવિતાબેન તેના દાદીને ગળે મળીને બોલ્યા કે દાદીમાં, જે માળાના એક એક ફૂલ એટલા સારા હોય એને કોણ તોડવા માંગશે. ત્યારે જ સવિતાબેનની નણંદ ત્યાં આવીને બોલી કે ચાલો બધા તૈયાર થઈ જાઓ, આજે કાકીજી આપણને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ જાય છે. એટલે ત્યારે તેના દાદી બોલ્યા કે અરે, તારા કાકાને આટલી ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાનું શું સૂઝ્યું? અરે દાદીમાં, કાકાને નહીં, ભાભીને આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ છે, તો આ કાકા તરફથી ટીપ છે, તો અમે બધા છે, તો આ કાકા તરફથી ટ્રીપ છે, તો અમે બધા બાળકો પણ જઈશું. સવિતાબેનની નણંદ તેના દાદીને ચીડવીને બોલી કે રહી વાત તમારી, તો તમારે બુઢાપો છે તો તમે વિચારી લો. ત્યારે તેના દાદી જાણી જોઈને બોલ્યા કે ઘરડી હશે તારી માં, હું નથી, હું તો આઈસ્ક્રીમ ખાઈશ, અને આજે તો સવિતાની પસંદનો આઈસ્ક્રીમ ખાઈશ. દાદીનું એટલું બોલવાથી બધા હસવા લાગ્યા અને આઈસ્ક્રીમ ખાવા ચાલ્યા ગયા. હવે સવિતાબેનને થોડા જ દિવસોમાં એક પરિવાર સાથે એટલી તાલમેલ મળી ગઈ હતી કે તે એ લોકોને બાળપણથી ઓળખતા હોય. અને ત્રીજી ઉત્સાહપૂર્વક માયકે જવાની વાત થતી તો સવિતાબેન તેના સસુરાલથી માયકે રડતા રડતા જતા
અને જતા જતા બધાને રડાવીને જતા સવિતાબેનના પતિનો ખાલી ખોટા એમના પરિવાર સાથે ઉદાસ થતા, કેમ કે એમને સવિતાબેન સાથે જાજો સમય રહેવા માટે ન મળતો. આખો દિવસ કોઈને કોઈ એની સાથે રહેતું જ હતું અને રાત્રે આખો પરિવાર એક સાથે બેસીને અડધી રાત સુધી હસતું હતું. તો સવિતાબેન ક્યારેક દાદીની પહેલાની વાતોમાં વ્યસ્ત થઈ જતા, તો ક્યારેક માના વાળમાં તેલની માલિશ કરવામાં લાગી જતા. આ બધું જોઈને સવિતાબેનના પતિ બિચારા અંદર ને અંદર બળિયાર કરતા અને ક્યારેક ગુસ્સામાં તે પોતાની પત્નીને કંઈક કહેતા તો તેના દાદીમાં અને પપ્પા સવિતાબેન તરફ બોલતા કે આ બધું જોઈને સવિતાબેનના પતિ હંમેશા ચીડાઈ જતા અને ખુશ પણ થતા કે કેવા એકલ પરિવારમાંથી આવેલી સવિતા એ પરિવારને પ્રેમના બંધનમાં બાંધીને રાખ્યો છે. હવે સમય એમની ગતિને ચાલતો હતો અને આ 5 વર્ષમાં સવિતાબેન 3 છોકરાની માં બની ચૂકી હતી. જ્યારે એને પહેલીવાર 2 જોડવા છોકરા થયા હતા ત્યારે તેના આખા પરિવારમાં આનંદ જ વધી ગયો હતો. આખો દિવસ ઘરમાં ધમાલ મસ્તી થતી રહેતી. બધા લોકો માટે બાળકો બની જતા અને સવિતાબેનને તો તેના દાદીએ 3 મહિના સુધી જમીન પર પગ ન મૂકવા દીધો. તે તેમનું એક બાળકની જેમ ધ્યાન રાખતી. સવિતાબેનને જાજી તકલીફ ન થાય એટલે સવિતાબેનની દાદી સાસુએના બંનેને બાળકોને એની પાસે જ રાખતી. હવે જેમ જેમ બાળકોને એની પાસે રાખતી, હવે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એક પછી એક એનો સાથ છૂટી ગયો. પહેલા તેના દાદી સાસુ અને પછી સસરા આ દુનિયાની વિદાય લઈને ચાલ્યા ગયા. સવિતાબેનની નણંદ પણ લગ્ન કરીને જતી રહી હતી. કાકા અને મોટા કાકી એના છોકરા પુત્રવધૂને લઈને બીજા શહેરમાં રહેવા જતા રહ્યા હતા. સવિતાબેનના સાસુમાં પણ બિચારા કેટલો સમય તેની સાથે રહેતા. એક દિવસ એ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા. તો ત્યારે સવિતાબેને પોતાના છોકરાના ભરણ પોષણ માટે સિલાઈનું કામ શરૂ કર્યું. ત્યારે બધા લોકોએ એની સિલાઈના ખૂબ જ વખાણ કરતા. બધા કહેતા કે સવિતા, તારે તો ડિઝાઇનર બનવું જોઈએ. પરંતુ ત્યારે તેના પર પોતાના બાળકોની જવાબદારી હતી એટલે તેણે ક્યારેય એ વાતમાં ધ્યાન નહોતું આપ્યું. પોતાના 3 છોકરાને ભણાવ્યા, એના લગ્ન કરાવ્યા. આટલી વેદના સહ્યા પછી પણ સવિતાબેન એમના છોકરાને એટલા ભણાવ્યા, પણ બંને છોકરાઓ પોતપોતાના પરિવાર સાથે સવિતાબેનને પોતાના ગામડે એકલા મૂકીને જતા રહ્યા. ત્યારે સવિતાબેનની નણંદ બોલી કે મારા ભાઈ આ દુનિયામાંથી શું ગયા? ત્યાં તો આ બંને મારા ભત્રીજા માટે પોતાની માં કઈ માન્ય નથી. ત્યારે સવિતાબેન એની તકલીફ એની નણંદ રાધિકાને કહે છે. એ તો મને તિજોરીને ચાવી સમજતા હતા, એને થોડી પણ મારી ચિંતા નથી. ત્યારે પણ વાત કરે છે, ત્યારે પૈસા અને આ ઘરને વેચવાની વાત કરે છે. હવે તો આ આખું ઘર મને કરડવા દોડે છે, પણ તે અહીંયા આવીને રહેવા નથી માંગતા. સ્ત્રી યુવાનીમાં કે ગડપણમાં એકલી જ થઈ જાય છે ત્યારે તેની હાલત વગર તાળાના ચાવી જેવી થઈ જાય છે. એટલે ત્યારે તેની નણંદે કહ્યું કે ભાભી, સાચું કહ્યું તમે. હવે આપણે શું કરીશું? એ તો એની પર વીતે છે. તે જ જાણે. તમારી પાસે તમારો નાનો છોકરો રોનક તો છે ને, પરંતુ મારી પાસે તો કોઈ નથી. ભાભી, મારી સાથે પણ આવું જ કંઈક થયું હતું, પરંતુ ભલું થાય ભગવાનનું. મને પંચાયતનું કે એમણે મારી પાસેથી અમારું ઘર ન લીધું, નહીતર મારા બંને છોકરાઓએ તો કંઈ બાકી નહોતું રાખ્યું. છેલ્લે મારે બીજા શહેરની જમીન તેના ખાતે કરવી પડી. પરંતુ ભાભી, તમારા તો બંને છોકરા તમને સાથે રાખવા માટે તૈયાર છે, તો પછી તમે કેમ નથી તેમની પાસે જતા? ત્યારે સવિતાબેને કહ્યું કે દીદી, તમને લાગે છે કે હું એ બંને સાથે રહી શકીશ જે મારી સાથે વર્ષોમાં ખાલી એક જ અઠવાડિયું રહે છે? તેમની સાથે હું મારી આખી જિંદગી વિતાવી શકીશ? અરે, હું તો મારી પુત્રવધુ કરતા મારી ડોશીની પસંદ નાપસંદ જાણું છું. પછી તમે જ વિચારો કે હું ત્યાં એકલી ગળદીવાળા શહેરમાં એની સાથે કઈ રીતે રહીશ? ત્યારે તેની નણંદ બોલી કે ભાભી,
એકવાર પ્રયત્ન કરીને તો જુઓ. બસ આ એટલું ધ્યાન રાખજો કે તમારી આંખ અને કાન ખુલ્લા રાખજો. જેવી રીતે આપણે આપણી છોકરીના લગ્ન કરીને નવા ઘરમાં મોકલીએ છીએ તો કરાર કરવાની શીખ આપીએ છીએ, તેમજ ગડપણમાં એક માને પણ એ શીખ જોતી હોય છે. તો તમે પણ થોડો પ્રયત્ન કરો અને જોવો તમને લાગે છે કે તમને ક્યાં નથી રહી શકતા તો પાછા આવતા રહેજો મારી સાથે. જો સક્ષમ હોય તો હું તમને અને મને આ બધી મુશ્કેલીથી દૂર એક બીજા જ ઘરમાં રહેત શું કરું? ક્યારેક તો મન કરે છે કે વૃદ્ધાશ્રમમાં જતી રહું, ત્યાં ઓછામાં ઓછી ઇજ્જતની 2 રોટલી તો ખાવા માટે મળશે. આટલું કહીને તેની નણંદ જોર જોરથી રડવા લાગી અને ફોન મૂકી દીધો. થોડા દિવસો પછી સવિતાબેનને તેના મોટા દીકરા રોનકનો ફોન આવ્યો અને બોલ્યો કે માં, તમે મને તો કહી શકતા હતા કે તમારું ત્યાં મન નથી લાગતું. તમારે ફઈને અમારી ફરિયાદ કરવાની શું જરૂર હતી? હું તો તમને કેટલા ટાઈમથી કહી રહ્યો છું કે તમે અહીંયા અમારી પાસે રહેવા માટે આવી જાઓ, પણ તમે માનતા જ નથી. હું તમારી ટિકિટ કરીને મોકલું છું અને નરેશને કહી દઉં છું કે તે તમને ગાડી પર બેસાડી દેશે. આટલું કહીને તેમના મોટા દીકરાએ ફોન મૂકી દીધો. એટલે ત્યારે સવિતાબેને વિચાર્યું કે એકવાર કોશિશ કરીને જોઉં છું, જો થોડુંક જતું કરવાથી મારું ગઢપણ શાંતિથી પસાર થઈ જશે તો હું થોડી મુશ્કેલી સહન કરી લઈશ. ત્યારે જ તેમણે ટીવી પર જોયું કે કેવી રીતે એક વૃદ્ધ માને તેમનો દીકરો એની સાથે લઈ ગયો અને બધી મિલકત તેના નામે કરીને તેની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. ત્યારે તે વૃદ્ધ માં ટીવીમાં રડીને કહી રહી હતી કે મીઠું અને રોટલો પોતાના ઘરે રહીને ખાઈ લેજો, પરંતુ પોતાના દીકરા પર ક્યારેય વિશ્વાસ ન કરતા, કારણ કે શહેરમાં રહેવાવાળા દીકરાઓ ઋતુઓની જેમ બદલી જાય છે અને મોટા શહેરમાં રહેવાવાળા છોકરા પોતાની માને માં નહીં પરંતુ તિજોરીની ચાવી સમજે છે. પછી સવિતાબેનનું મન થોડું બદલાયું હતું, એ પૂરું થઈ ગયું અને તેમણે તેમના દીકરાને ફોન કરીને તેમની સાથે શહેરમાં જવાની ના પાડી દીધી. સવિતાબેનનો મોટો દીકરો મુંબઈ બેંકમાં નોકરી કરતો હતો અને એના ગામડે આવવા નહોતો માંગતો. એટલે તેણે પોતાની માને ફરી એકવાર મનાવવાની કોશિશ કરી. આજે પણ તેના દીકરાએ દર વખતની જેમ પોતાની માને ફોન પર એ જ વાત કરી કે માં, મુંબઈ જેવો મેટ્રો શહેરમાં રહ્યા પછી ત્યાં કોણ આવશે? એટલે તમે જ એક કામ કરો કે આપણું ગામડામાં જે મકાન છે એ વેચીને તમે અહીંયા આવી જાઓ. મકાનના જે પૈસા આવશે એ પૈસા બેંકમાં પડ્યા રહેશે અને તમે બેંકમાં પડેલા પૈસાનું ખાલી વ્યાજ ખાજો. નકામું તમે ત્યાં ગામડાના ઘરમાં રહીને પૈસા બરબાદ કરી રહ્યા છો. ત્યારે સવિતાબેન બોલ્યા કે ના દીકરા, હું કેવી રીતે તારા પપ્પાની પ્રોપર્ટી વેચીને ત્યાં આવું? આ ઘરમાં તમારા બંનેનું બાળપણ વીત્યું છે અને પછી એની યાદ પણ આ ઘરમાં રહેલી છે. એટલા વર્ષે આપણે આ ઘરમાં વિતાવ્યા છે, એમ પણ અહીંયા નરેશ તો છે, એટલે કંઈ જરૂર નથી. બધી વસ્તુઓ અહીંયા મળી જાય છે. બસ તમે લોકો 3-4 મહિને અહીંયા આટો મારવા આવતા રહો તો મને કઈ વાંધો નથી. સવિતાબેનને વચ્ચેનો દીકરો સંજય બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. એ પણ એ જ વાત કહેતો કે જ્યારે સવિતાબેન તેને ગામડે આવવા માટે કહેતી તો તે કહેતો કે તમે બધી જમીન વેચીને અહીંયા મારી પાસે આવી જાઓ. તમે અહીંયા રહેશો તો તમને ખબર પડશે કે આને સ્વર્ગ કહેવાય અને આપણા ગામડાને નર્ક કહેવાય. જો તમને એકવાર અહીંયા આવશો તો પછી બીજી વાર તમને ગામડે જવાની ઈચ્છા નહીં થાય. ત્યારે સવિતાબેન પોતાના બંને દીકરાની નિરાશ જોઈને તેની નાના છોકરા નરેશ ઉપર આશા રાખતા, કેમ કે તેમનો નાનો છોકરો તેની સાથે જ રહેતો હતો અને તે સાધારણ જીવન જીવતો હતો. આજે સવિતાબેનને એના માટે એક છોકરી જોવા જવાનું હતું. પોતાના નાના છોકરા માટે એને એના જેવી સીધી સાદી છોકરી સવિતાબેને પસંદ કરી હતી અને એ છોકરીનું નામ માધવી હતું. અને ત્યારે સવિતાબેને માધવીને એની પુત્રવધુ બનાવી લીધી હતી. હવે જ્યારે તેના દીકરાના લગ્ન હતા
ત્યારે પોતાના ભાઈના લગ્ન માટે બંને ભાઈ પોતાના પરિવાર સાથે લગ્નમાં આવ્યા હતા. લગ્નનો કાર્યક્રમ પત્યા પછી બીજા જ દિવસે સવિતાબેનના બંને છોકરા તેના પરિવાર સાથે પોતાના શહેરમાં જવા માટે નીકળી ગયા અને જતી વખતે તેના નાના ભાઈને કહ્યું કે ભાઈ, તું અહીં આજુબાજુ તારી માટે એક નાનકડું ઘર શોધી લેજે, કારણ કે આ ઘરમાં જ્યાં સુધી તું રહે છે ત્યાં સુધી આપણી માં આ ઘર વેચવા નહીં દે. નરેશના મોટા ભાઈઓ વારંવાર નરેશ ઉપર આ વાતનું દબાણ કરતા હતા. તો ત્યારે નરેશે કહ્યું કે ભાઈ, હું તમને પહેલા પણ કહી ચૂક્યો છું કે હું એમાં કંઈ નથી કરી શકતો. આપણી માનો નિર્ણય છેલ્લો નિર્ણય હશે. એટલે તેની બંને ભાભીએ કહ્યું કે દેવરજી, જોવામાં તો તમે સીધા લાગો છો, પણ અમારી સાથે ક્યારેય છળ કપટ ન કરતા. એવું ન થાય કે અમે બહાર મોટા શહેરમાં રહીને અને બધી સંપત્તિ તમે પતિ પત્ની બંને લઈ લો. આ ઘરમાં અમારો પણ હક છે. જેવી રીતે મહેમાન આવે એવી રીતે તે પણ પોતાનો ઈરાદો બનાવીને ચાલ્યા ગયા. હવે નરેશના લગ્ન થયા પછી એ બંને નો ફોન પણ આવવાનો ઓછો થઈ ગયો હતો. નરેશ એક સાધારણ શિક્ષક હતો, પણ એની પાસે જેટલું હતું એ એમાં જ ખુશ હતો અને બંને પતિ પત્ની સવિતાબેનને કઈ વાતની અછત પણ મહેસૂસ થવા નહોતા દેતા. તો પણ તેના મોટા બંને દીકરાએ સવિતાબેનને એની સાથે એક મહિનો રહેવાનો આગ્રહ કર્યો. એટલે ત્યારે તેમના નાના દીકરાની વહુ માધવી બોલી કે મમ્મી, તમારે ભાઈ ભાભી પાસે જવું જોઈએ. એને એવું ન થાય કે તમે બસ અમારી સાથે જ રહો છો, અમે તો છીએ જ અહીંયા. તમને ત્યાં રહેવાની ઈચ્છા ન થાય તો ખબર મોકલી દેજો, એટલે તમને લેવા માટે આવી જશે. એટલે ત્યારે સવિતાબેન પોતાના દીકરાની વહુ માધવીની વાત માનીને પહેલા રોનક પાસે મુંબઈ ગઈ. તે પહેલા રોનક પાસે મુંબઈ ગઈ. પણ આ શું તે ઘર હતું કે ચકલી? તો માળો બધી બાજુની બંધ અને 2 રૂમનું મકાન હતું અને તેના બાળકો સવારે ભણવા જતા રહેતા અને સવારે તેમનો દીકરો પણ કામ કરવા જતો રહેતો. તો એક દિવસ સવિતાબેને તેમની પુત્રવધૂને કહ્યું કે મમ્મીજી, અહીંયા તમે અમારું કામ જાતે જ કરીએ છીએ, કેમ કે કામવાળી અહીંયા ખૂબ જ મોંઘી હોય છે. હવે તમે આવ્યા છો તો એટલી મદદ કરી આપો કે ઘણા દિવસોથી ઘરની સાફ સફાઈ નથી થઈ અને ટાઈમ જ નથી મળતો. તમે આખા દિવસ ઘરે બેસીને શું કરશો? તો તમે ઘરની સાફ સફાઈ જ કરી દેજો અને પછી ખાવાનું બનાવી રાખજો. અને હા, હું બહારથી તાળું લગાવીને જાઉં છું. તમારો શું ભરોસો? તમે સૂઈ ગયા અને પાછળથી ચોર આવીને આખું ઘર ખાલી કરી નાખશે તો આપણે બરબાદ થઈ જશું. એટલે ત્યારે બિચારા સવિતાબેને હામાં હા કહી દીધી. પછી થોડા કલાકો પછી ગામડેથી માધવીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે હેલો મમ્મીજી, કેમ છો? શું કરો છો? તમને ખબર છે કે આજે ફઈનો ફોન આવ્યો હતો, તે તમારા વિશે પૂછી રહ્યા હતા. જ્યારે સવિતાબેને પોતાની વહુને આ બધી વાત કરી તો માધવીએ આ જાણીને ખૂબ ખોટું લાગ્યું કે એટલા દિવસથી પુત્રવધુ એને એની પાસે બોલાવતી હતી અને આજે મા માટે એની પાસે ટાઈમ નથી, એને ઘરનું કામ પણ કરાવે છે. એટલે ત્યારે માધવીએ કહ્યું, કંઈ વાંધો નહીં મમ્મીજી, પોતાના ઘરમાં કામ કરવામાં કેવી શરમ. તો સવિતાબેને કહ્યું કે હું જ્યારે પાછી ત્યાં આવીશ તો ત્યાં પણ મારે કામ કરવું પડશે ને. એટલે માધવી બોલી કે અરે નહીં સાસુજી, ઘરના કામ કરવા માટે હું છું ને. હવે ત્યાંના કેસમાં હું શું કરી શકું? તો હવે તો આ રોજની વાત થઈ ગઈ હતી. સવિતાબેન ઘરનું બધું જ કામ કરતા અને પછી ખાવાનું બનાવીને રાખતા. સાંજે જ્યારે તેમનો દીકરો અને વહુ આવતા ત્યારે ખાઈને પોતાના રૂમમાં જતા રહેતા. તેમના પૌત્ર પણ ક્યારેક આવીને પોતાની દાદી પાસે ન બેસતા અને તેમના દીકરાઓને એવો ટાઈમ નહોતો કે તેની પાસે જઈને 2 વાત કરે. અને પછી પુત્રવધુ આગળના દિવસનું બધું કામ એમને સમજાવતી. એટલે ઘરની બહાર નીકળવાનો તો સવિતાબેનને ટાઈમ જ નહોતો મળતો. અને તેણે તો આ આજુબાજુવાળાને પણ અત્યાર સુધી નહોતા જોયા, તેમને ત્યાં નહોતું ગમતું.
જોત જોતા 15 દિવસો વીતી ગયા. તેમને ત્યાં નહોતું ગમતું, એટલે સવિતાબેને પોતાના દીકરા રોનકને કહ્યું કે બેટા રોનક, તું મારા પાછા ગામડે જવાની ટિકિટ કરાવી દે. હું અહીંયા નથી રહી શકું. મને અહીંયા ગુંગળામણ થાય છે. ના તો મને લોકો ઘરમાં રહો છો, ના કોઈ અહીં આવે છે, અને તમારી પાસે ટાઈમ પણ નથી. અહીં તો શુદ્ધ છાંયડો પણ નથી, અને પછી આ ઉંમરમાં ઘરનું કામ મારાથી થઈ શકતું નથી. આ મોટું શહેર તમને જ મુબારક. મારું ગામડું મને પોતાનાપણાની લાગણી અપાવે છે. એટલે ત્યારે નિરાશ થઈને તેમનો દીકરો બોલ્યો કે માં, હવે તમે જાઓ છો તો અહીં આવવાનું નામ ન લેતા. આવવા જવામાં પણ પૈસા ખર્ચ થાય છે. એટલે ત્યારે પોતાની પુત્રવધુ બોલી કે મમ્મીજી, તમે પણ હદ કરો છો. થોડું ઘરનું કામ શું કરી લીધું, એમાં તમે તો સંભળાવા લાગ્યા. હવે શું કરીશું? રોનક, દેડકાને ખુલ્લી જગ્યાએ રાખો તો તેને એનું વાતાવરણ પસંદ નથી આવતું. એવી જ રીતે તારી મમ્મીની હાલત પણ એ કૂવાના દેડકા જેવી થઈ ગઈ છે. ત્યારે સવિતાબેને કહ્યું કે અરે વહુ, મોટા શહેરમાં આવીને શું સંબંધ બદલાઈ જાય છે? શું છોકરા માટે માતાનો પ્રેમ બદલાઈ જાય છે? કે પુત્રવધુ માટે પોતાના સાસુનું માન બદલાય છે? આ શહેર તમને જ મુબારક. બસ મારા જવાની ટિકિટ કરાવી દો. પછી શું તેમના દીકરાએ અને વહુએ વિચાર્યું કે માજી જો મરી જશે તો બધી સંપત્તિનો ભાગ અમારાથી થઈ જાય. અને બંનેએ પોતાની માને કહ્યું કે માં, હવે તમે 1 અઠવાડિયા પછી જજો. તમને ખૂબ ઈચ્છા થતી હતી ને બહાર ફરવા જવાની, તો આપણે ગણેશ વિસર્જન પછી બધા ફરવા જઈશું. એટલે એક દિવસ તેમનો દીકરો પોતાની માને એક ગાડીમાં બેસાડીને બહાર જવાનું બહાનું બનાવીને લઈ ગયો હતો. ત્યાં સુધી સવિતાબેનની નણંદ તેને ઘરે ગઈ તો જોયું કે તેની ભાભી પાગલ અને ભાઈ રોનક કંઈક કામથી બહાર ગયા હતા. એટલે તેમણે રોનકને ફોન કરીને તરત ઘરે આવવાનું કહ્યું. જ્યારે પાયલ અને રોનક ઘરે આવ્યા ત્યાં સુધી તેમની માતા સવિતાબેન તેમની સાથે જ હતા અને તેની સારવાર કરવાની તેની સાથે રહેતા હતા. પછી એક દિવસ તેના બીજા દીકરાનો ફોન આવ્યો. માં, તમે ભાઈ સાથે રહી શકો છો તો મારી સાથે કેમ નથી રહી શકતા? થોડાક દિવસ મેટ્રો શહેરમાં રહીને જોવો, અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું હોય છે. ત્યારે સવિતાબેને કહ્યું કે દીકરા, મેં તારા ભાઈના ઘરે રહીને જોઈ લીધું. જેવી રીતે ઋતુઓ બદલાય છે એવી રીતે સંબંધ પણ બદલે છે. એને તો મને મારવા માટે જ મૂકી દીધી હતી. હવે હું અને મારી ગામડાની માટી બંને સારા. હવે તો જીવનની અંતિમ શ્વાસ પણ અહીંયા જ લઈશું. થોડાક મહિના પછી સવિતાબેન તેમના ઘરના ઓરડામાં બેઠા બેઠા ચા પીતા હતા. ત્યારે ત્યાં એક પરિવાર સાથે આવ્યો અને બોલ્યો કે શું તમે જ સવિતાબેન છો? અમે તમારું ઘર જોવા માટે આવ્યા છીએ. તમારા છોકરાએ અમને મોકલ્યા છે. તો શું અમે આ ઘરને લેવા માટે આ ઘર જોઈ શકીએ? શું તમે આ ઘરને લેવા માટે આ ઘર જોઈ શકીએ છીએ? એટલે ત્યાં સવિતાબેન આશ્ચર્યચકિત થઈને બોલ્યા અને ઊભા રહો. તમને કોઈ ભૂલ થઈ છે કે પછી તમને કોઈએ ખોટી ખબર આપી છે કે આ ઘર વેચવાનું છે? હજી હું જીવું છું ત્યાં સુધી આ ઘર નહીં વેચાય. અને મારો છોકરો અત્યારે ઘરે નથી એટલે તમે ઘર નહીં જોઈ શકો. અને એમ પણ આ એક મકાન નથી, મારા પતિએ આપેલી એક અનમોલ ભેટ છે અને મારા પતિએ ખૂબ જ ઈચ્છાથી બનાવ્યું હતું. એટલે તમે જાઓ. ત્યારે એ આજંગુત બોલ્યો કે માજી, ઘર તો બધા બનાવે છે અને પછી એક દિવસ તો એને વેચી જ નાખે છે. જો તમે ઈચ્છો તો હું તમને બધા પૈસા કેશમાં આપવા તૈયાર છું. તમે કહેશો તો હું કાલને કાલ પૈસા આપી દઈશ. બસ મને એકવાર તો ઘર જોવા દ્યો. ત્યારે જ માધવી ઘરની અંદર આવી અને બોલી કે તમને એકવાર માં વાત સમજ નથી પડતી. જ્યારે મારી સાસુમાએ કહ્યું કે આ ઘર નથી વેચવું તો નથી વેચવું, તમે મહેરબાની કરીને અહીંયાથી જતા રહો. ત્યારે તે મકાન જોવા આવેલ વ્યક્તિને સવિતાબેનના મોટા દીકરા રોનકને ફોન કર્યો
અને બધું કહ્યું ત્યારે રોનકે તેની માતાને કહ્યું કે માં, તમારા ઘરમાં મહેમાનો સાથે ખૂબ સારી રીતે વર્તન થાય છે. માં, તમે એ માણસને ઘર કેમ ન જોવા દીધું? અને મીરા કોણ છે કહેવાવાળી, એ તને તે ઘર વેચી દો અને અમારા ભાગ આપી દો. અમારા માર્ગમાંથી નીકળી જાઓ તો સારું થશે. પણ ખબર નહીં તમે કઈ માટીના બન્યા છો. જો તમે એ ઘરને વેચી દેશો તો એમાંથી થોડાક પૈસા અમે તમને આપીશું, જેથી તમે વૃદ્ધાશ્રમમાં જઈને આરામથી રહી શકો. એટલે ત્યારે સવિતાબેન બોલ્યા કે વાહ દીકરા, તમે મેટ્રો શહેરમાં શું રહેવા લાગ્યા કે તમે તો પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો અગાઉ વિચાર કરી લીધો. અરે ધિક્કાર છે તમારા જેવા છોકરા ઉપર. તમારી જેવા માણસો કેટલા પણ મોટા શહેરમાં જતા રહો, પણ તમારી માનસિકતા એટલી જ કાળી અને ખાલી હશે. બેટા, માને તમે બધાએ માં ક્યાં માની છે? તમે તો તિજોરીની ચાવી સમજી છે, જે તમને તમારા નામે કરવા માંગો છો. એટલે જ તમે મને ત્યાં બોલાવતા હતા ને. હું આજે કહું છું કે આજ પછી ફરીથી અહીંયા આવવાની વાત ન કરતા. આજથી મારો એક જ દીકરો છે. તમે બે તો લોભી વરુ છો, જે આજ પછી પણ પોતાની માને ખાઈ જાઓ અને કાલે તમારા સીધા સાદા ભાઈને પણ હું જીવું છું ત્યાં સુધી આ થવા જ નહીં દઉં. હું આજ અત્યારથી જ તમારા બંને સાથે બધા સંબંધો તોડું છું. આટલું કહીને સવિતાબેને ફોન મૂકી દીધો. ત્યારે સવિતાબેન ખૂબ જ રડી રહ્યા હતા અને તેની પુત્રવધુ એને સમજાવતી હતી, પરંતુ તે વારંવાર એક જ વાત કહી રહ્યા હતા કે શું કમી હતી મારા ભરણ પોષણમાં, જે આજે તે મારી સાથે આવું વર્તન કરે છે. નરેશ સીધો હતો એટલે આજ સુધી એ લોકોએ એને દબાણ કર્યું. પણ હું વિચારતી હતી કે મોટા ભાઈ છે એટલે તેને સમજતા હશે, પણ નહીં, એ પ્રભાવશાળી છે એટલે એના પર દબાણ કરતા અને એ શાંતિથી એની વાત માની લે. પણ નહીં, પુત્રવધુ યાદ રાખજે, પોતાના હક માટે માણસે જાતે જ બોલવું પડે છે. હું જીવું છું ત્યાં સુધીમાં બધું સરખું કરીને જઈશ, જેથી મારા ગયા પછી તેને કોઈ મુશ્કેલી ન પડે. આટલા જ દિવસે સવિતાબેને એના વકીલને બોલાવ્યા અને પોતાના મકાનના પેપર તૈયાર કરાવ્યા અને નામ વહીમાં તેના નાના છોકરા નરેશની નામ આપ્યું. અને બંને છોકરાના લોભ જોઈને સવિતાબેને એનો નિર્ણય બધાને સંભળાવી દીધો અને પોતાના મનને શાંત કર્યું. અને છેલ્લે પોતાના બંને દીકરાના નંબર પણ બ્લોક કરી દીધા. નરેશ અને માધવીનો સ્વભાવ એટલો સારો હતો કે નરેશની બહેન પણ ત્યાં જઈને રહેતી હતી. નરેશ કેટલી વાર એના ફઈને કહેતો કે ફઈ, તમે અહીંયા જ રહી જાઓ ને, તમે અહીંયા રહો છો તો મારી માને પણ ગમે છે. ત્યારે એની ફઈએ કહ્યું કે બેટા, લોકો તો મને ઘરથી બહાર કાઢવા માંગે છે, જેથી બધી સંપત્તિ લોભી અને છોકરા પોતાના નામે કરી લે, અને હું આખી દુનિયા હશે એ જોવા નથી માંગતી. માણસો શું કહેશે કે હવે અંતિમ સમયમાં માયકે જઈને રહે છે. તમે મને એટલી ઇજ્જત આપો છો એ જ મારા માટે ઘણું છે. તો પણ કોઈ પરેશાની હશે તો તમારી પાસે જ આવીશ. હવે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. એક દિવસ માધવીએ ખુશીના સમાચાર આપ્યા એટલે ત્યારે તેમનું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું. હવે આખો સમય સવિતાબેનનો છોકરામાં જ વીતવા લાગ્યો. હવે એને એના બંને છોકરાની યાદ તો આવતી હતી, પણ જ્યારે આવતી ત્યારે આંખોમાં આંસુ અને તકલીફ પણ યાદ આવતી. ત્યારે માધવીથી પોતાના સાસુનું આ દુઃખ નહોતું જોવાતું, તો માધવીએ ફઈજી સાથે મળીને ફરીથી એક બ્યુટીક ખોલ્યું અને શેરીએ શેરીએ સવિતાબેનની સિલાઈના પોસ્ટર લગાવી દીધા. પહેલા તો સવિતાબેનના માન્યા પછી જ્યારે માધવી અને તેના ફઈજી એનો હોસલો વધાર્યો ત્યારે એણે ફરીવાર કપડાં સીવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે એનું કામ લોકોને પસંદ આવવા લાગ્યું તો સવિતાબેનની હિંમત પણ વધી ગઈ. હવે ગામડેથી લઈને શહેર સુધી બધી જગ્યાએ સવિતાબેનના નામની ચર્ચા થવા લાગી હતી. ત્યારે માધવી પોતાની સાસુની
ઢાલ બનીને હંમેશા તેની સાથે ઊભી રહેતી હતી. ધીરે ધીરે સમય વીતતો ગયો. એમ સવિતાબેનનું કામ જોઈને મોટા મોટા માણસો પણ સવિતાબેન પાસે કપડાં સીવડાવવા આવવા લાગ્યા. હવે તો છાપામાં પણ સવિતાબેન આવવા લાગ્યા હતા અને સવિતાબેને હવે તો અલગ અલગ શહેરમાં પોતાના બ્યુટીક ખોલ્યા હતા, જ્યાં એકથી એક ડિઝાઇન કરેલા કપડાં મળતા હતા. 4 વર્ષ સુધીની મહેનત પછી આજે તેમને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળી ગયો હતો. તો ત્યારે એ એવોર્ડ લેવાની વખતે સવિતાબેનની આંખો ભીની થઈ ગઈ હતી અને એ વિચારી રહ્યા હતા કે 4 વર્ષ પહેલા મારા છોકરાએ મને જ્યારે નર્કમાં મોકલવાનો વિચાર કર્યો હતો અને આજે મારી વહુ માધવી અને નણંદની લીધે એ આજે આકાશ ઉપર ચમકતી હતી. હવે તો સવિતાબેનનું કામ અને હિંમતને પાંખો આપવી પડે ગઈ હતી. નાના માર્કેટથી લઈને મુંબઈના મોલ સુધી સવિતાબેનનું નામ ગુંજતું હતું. આજે એ ખુશીમાં માધવીએ એક શાનદાર પાર્ટી રાખી હતી. ત્યારે સવિતાબેનના છોકરાઓને પોતાની માની હેસિયતની ખબર પડી ત્યારે તે ભીખની જેમ દોડતા આવ્યા અને ત્યારે એ પાર્ટીમાં સવિતાબેને પોતાના એ દીકરા અને વહુને ઓળખવાની ના પાડી દીધી અને આજે સવિતાબેન મુંબઈની એક ટોપ બિલ્ડિંગમાં રહે છે. તેમને કોઈ પણ વસ્તુની ખોટ નથી. તેમના દીકરાઓ જ્યારે સમાચાર પત્રમાં તેમની માનું નામ કે ટીવીમાં પોતાની માનું ઇન્ટરવ્યૂ જોવે છે ત્યારે હાથ પગ ધરીને બેઠા રહે છે. હવે એને સમજાઈ રહ્યું હતું કે એણે એની મા સાથે કેટલું ખોટું વર્તન કર્યું છે. તો મિત્રો, આ કહાની માટે તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને પોતાના દીકરાઓ સાથે આ કઠોર નિર્ણય કરીને સવિતાબેને સાચું કર્યું કે ખોટું એ પણ જરૂરથી જણાવજો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.